મિત્રો, રોજબરોજના જીવનમાં નીચેના વાક્યો તમે ચોક્કસથી વાપરતા જ હશો કે એમાં છુપાવવા જેવું શું છે, આમાં હસવાની શું વાત હતી, હસવા જેવું શું હતું, એમાં શરમાવા જેવી શું વાત છે, અને એમાં પૂછવાનું શું, આમાં વિચારવાની ક્યાં વાત છે. તો આવા જે વાક્યો છે આને ઇંગ્લિશમાં બોલવા માટે તમને આ માળખું ખબર હોય ને, તમે ચોક્કસથી બોલી શકશો. એમાં તમારે મૂકવાનું છે સૌથી પહેલાં કે ભાઈ આમાં આ ક્રિયા કરવા જેવી શું વાત છે. સૌથી પહેલાં તમારે મૂકવાનું છે વોટ ઇઝ ધેર ટુ. વોટ ઇઝ ધેર ટુ આટલું બોલતા આવડવું જોઈએ. ઉચ્ચાર નીચે લખેલો છે વોટ ઇઝ ધેર ટુ. બોલો વોટ ઇઝ ધેર ટુ. એના પછી તમારે ક્રિયાપદનું પહેલું રૂપ મૂકવાનું છે. જે પણ ક્રિયાપદ મૂકવાનું છે કે હસવાની શું વાત છે તો હસવાનું ક્રિયાપદ અહીંયા મૂકી દેવાનું છે, અને પછી અન્ય શબ્દો પાછળથી મૂકી શકાય. ઉદાહરણ જોઈએ એટલે 4-5 તમને ચોક્કસ ક્લિયર થઈ જશે. તો પહેલું ઉદાહરણ છે કે ભાઈ એમાં હસવા જેવી શું વાત છે, એમાં હસવાનું ક્યાં આવ્યું. હસવું તો સૌથી પહેલાં તો વોટ ઇઝ ધેર ટુ આટલું તો તમારે મૂકી જ દેવાનું છે. વોટ ઇઝ ધેર ટુ. હસવું એનું જે ક્રિયાપદ આપ જોઈ શકો છો એ છે લાફ. બોલો વોટ ઇઝ ધેર ટુ લાફ. વોટ ઇઝ ધેર ટુ લાફ. એમાં હસવાનું શું છે, એમાં હસવા જેવી શું વાત છે. નેક્સ્ટ વાક્ય છે કે ભાઈ એમાં છુપાવવા જેવું શું છે. એમાં છુપાવવા જેવું શું છે. વોટ ઇઝ ધેર ટુ આ તો મૂકી જ દેવાનું છે. છુપાવવું એટલે હાઈડ. હાઈડ એટલે છુપાવવું. વોટ ઇઝ ધેર ટુ હાઈડ. આમાં છુપાવવા જેવું શું છે. વોટ ઇઝ ધેર ટુ હાઈડ. હવે ધારો કે તમારે આ જ વાક્ય ભૂતકાળમાં મૂકવું છે તો ઇઝની જગ્યાએ તમારે છે ને વોઝ મૂકી દેવાનું કે ભાઈ ગઈકાલે એમાં તમારે છુપાવવા જેવું શું હતું. વોટ વોઝ ધેર ટુ હાઈડ. ઇઝ નહીં મૂકવાનું. વોટ વોઝ ધેર ટુ હાઈડ એમાં છુપાવવા જેવું શું હતું તો વાક્ય ભૂતકાળમાં તમારું થઈ જશે. નેક્સ્ટ વાક્ય છે કે ભાઈ એમાં રડવાનું શું. એમાં રડવા જેવી શું વાત છે. વોટ ઇઝ ધેર ટુ ક્રાય. બોલો વોટ ઇઝ ધેર ટુ ક્રાય. ઠીક છે. વોટ ઇઝ ધેર ટુ ક્રાય એમાં રડવાની શું વાત છે. નેક્સ્ટ વાક્ય છે ભૂતકાળમાં કે એમાં રડવા જેવી શું વાત હતી. ભૂતકાળ છે તો પછી તમારે ઇઝની જગ્યાએ અહીંયા વોઝ મૂકવું પડશે. વોટ વોઝ ધેર ટુ ક્રાય. વોટ વોઝ ધેર ટુ ક્રાય એમાં રડવાનું જેવું શું હતું. એમાં રડવાનું કોઈ હતું જ નહીં. વોટ વોઝ ધેર ટુ ક્રાય. એક વાક્ય તમારે પણ કમેન્ટમાં લખવાનું છે કે ભાઈ એમાં ચિંતાની શું વાત છે, ચિંતા કરવાની શું વાત છે. આને પણ ચોક્કસથી કમેન્ટમાં આપ જવાબમાં લખશો. ઓકે. એમાં પૂછવા જેવી શું વાત છે. પૂછવું એટલે હવે વાક્ય વર્તમાન કાળનું છે. પૂછવું એટલે આસ્ક. વોટ ઇઝ ધેર ટુ આસ્ક. બોલો વોટ ઇઝ ધેર ટુ આસ્ક. એમાં પૂછવાનું ક્યાં આવ્યું, પૂછવાની શું વાત છે. અને નેક્સ્ટ વાક્ય છે કે આમાં વિચારવાનું શું હતું. જુઓ વાક્ય ભૂતકાળનું છે. વોટ વોઝ ધેર ટુ થિંક. વોટ વોઝ ધેર ટુ થિંક. આમાં વિચારવાનું શું હતું. વોટ વોઝ ધેર ટુ થિંક. તો આ રીતે તમે આમાં આ શું હતું, આની શું વાત છે, આ પ્રકારના વાક્યો બનાવી શકાય છે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવશો, અને કોઈ પણ ડાઉટ હોય કે અન્ય વાક્ય સમજવા હોય એ પણ અમને કમેન્ટમાં જરૂરથી લખશો. થેન્ક યુ ફોર વોચિંગ.